વડોદરા શહેરના અંકોડિયા વિસ્તારમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વડોદરા શહેરના અંકોડિયા વિસ્તારમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઝાડી ઝાખરામાં યુવતીનો મૃતદેહ જોવા મળતા સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. બનાવના પગલે સ્થળ ઉપર લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. પ્રાથમિક શંકા મુજબ યુવતીના ગળાના ભાગે વાયર બાંધી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ મૃતદેહ ખસેડ્યો છે. સમગ્ર મામલે પોલીસે હત્યાની દિશામાં તપાસ શરૂ કરી છે. યુવતીની ઓળખ તેમજ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઉંડેરા બોર્ડર પર સીમ વિસ્તાર છે, જ્યાં સાતબાર અમારા ખેડૂત શારદાબેન મનુભાઈ વાળંદનો છે. એમના ખેતરમાં સાંજના ખેડૂત ખેતરમાં જતા એમને જાણ કરેલી કે ભાઈ અહીંયા બોડી પડેલી છે અને આખી ચાદર સાથે બોડી ખોલ વીંટાળેલી હતી. પછી જ્યારે પોલીસ આવીને FSL ટીમ આવીને બોડીને કરી ત્યારે ખબર પડી કે લેડીઝની લાશ છે. આમ તો જોતા એવું આવે છે કે એના ગળા પર એક વાયર કોમ્પ્યુટર વાયર પ્લગ સાથે ગળે વીટેલો હતો, ઉપર ઓઢણી ઓઢાડેલી હતી, એટલે 100% એ મર્ડર જેવું લાગે છે. એટલે એને લાગે છે એવું કે મારી નહીં આગળ રાખવામાં આવે છે એવું કદું એ તપાસનો વિષય છે. એ હવે જાણકારી તમને ના આપી શકું. અત્યારે હાલ એમ્બ્યુલન્સ એમને કઈ ઓળખ થઈ PM કરવા લઈ જાય છે. ના, ઓળખ તો અમે આજુબાજુના જેટલા ગામના નજીકના કોન્ટેક્ટ હતા એ કરી ચૂક્યા, પણ નો રિપ્લાય આવે છે, એટલે કોઈ ઓળખતું નથી. એટલે અંજાન વ્યક્તિની લાશ છે.